વિદ્યાલય CTM અમદાવાદ વિડિયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 5 સપુષ્પ વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા વિશે ભણવાનું છે। મિત્રો, આપણે સપુષ્પ વનસ્પતિ કોને કહીએ છીએ? તો પુષ્પો ધરાવે તે વનસ્પતિને આપણે સપુષ્પ વનસ્પતિ કહીએ છીએ। અને એવી વનસ્પતિઓની આપણે બાહ્યાકાર વિદ્યા જોવાની છે। હવે આપણને ખબર છે કે વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા તો આપણે બહારથી જે દેખાય જે ભાગો એ જોવાના છે। તો આપણે બહારથી જોઈએ વનસ્પતિના તો મૂળ જોવા મળે છે કે મેડમ મૂળ ક્યાંથી જોવા મળે? મૂળ તો જમીનમાં હોય, પણ કેટલીક વનસ્પતિ એવી છે કે જેના મૂળને આપણે બહારથી જોઈ શકીએ છીએ। દાખલા તરીકે ઓર્કિડ, મની પ્લાન્ટ કે જેના મૂળ આપણને બહારથી પણ જોવા મળે છે। તો આપણે બહારથી જોવાની છે વનસ્પતિને તો મૂળ જોવા મળે, પ્રકાંડ જોવા મળે, પર્ણ જોવા મળે, પુષ્પ જોવા મળે, ફળ જોવા મળે। તો આપણે આ બધાની મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળની રચના જોવાની છે આ ચેપ્ટરની અંદર। તો મિત્રો, આપણે એ જોઈશું। તો સૌપ્રથમ એ જોઈએ પહેલાં આપણે સપુષ્પ વનસ્પતિના વિવિધ ભાગો દર્શાવતી નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો એવું પરીક્ષાની અંદર પૂછાય છે। તો સૌપ્રથમ આપણે સપુષ્પ વનસ્પતિના વિવિધ ભાગો દર્શાવતી નામ નિર્દેશનવાળી આકૃતિ આપણે જોઈએ। તો અહીંયા આપણે એ આકૃતિ પહેલાં દોરવાની છે। તો એ આકૃતિ જે છે એ આપણે અહીંયા જોઈ લઈએ પહેલાં। તો તમે જુઓ મિત્રો, આ સપુષ્પ વનસ્પતિ ની અંદર આપણે જોઈએ તો વનસ્પતિને આપણે બે ભાગમાં વિભાજિત કરીશું। જમીનથી અંદરનો જે ભાગ છે તેને મૂળતંત્ર કહીશું, જમીનથી ઉપરનો જે ભાગ છે તેને પ્રરોતંત્ર કહીશું। પ્રરોતંત્રની અંદર પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ તેમજ ગાંઠ, આંતરગાંઠ અને કલિકા જેવી રચનાઓ આપણને જોવા મળે છે। મૂળતંત્રમાં આપણને પ્રાથમિક મૂળ અને દ્વિતીય મૂળ જોવા મળે છે। અહીંયા ટોચના ભાગે આપણને અગ્રકલિકા જોવા મળે અને અહીંયા કક્ષમાં કક્ષકલિકા જોવા મળે છે। તો આપણે આ નામ નિર્દેશનવાળી આકૃતિ દોરવાની છે। હવે આપણે જોઈએ તો આપણને નામ નિર્દેશન વાળી આકૃતિ દોર્યા પછી આપણને બીજો પ્રશ્ન એવો પૂછાય છે કે ઉદ્ભવ સ્થાનને આધારે મૂળતંત્રના પ્રકારો વર્ણવો। તો મિત્રો, અહીંયા આપણે જોઈએ કે મોટાભાગની જે દ્વિદળી વનસ્પતિ છે એની અંદર ભ્રૂણમૂળ એટલે કે આદિમૂળ પ્રલંબન પામી પ્રાથમિક મૂળની રચના કરે છે, જે જમીનની અંદર વૃદ્ધિ પામે છે। ત્યારબાદ તે પાર્શ્વીય મૂળ ધરાવે છે, જે દ્વિતીયક અને તૃતીયક તરીકે ઓળખાય છે। તો મિત્રો, આપણે અહીંયા જોઈએ તો તમે જુઓ, અહીંયા હું કહું કે દાખલા તરીકે આ જમીન છે, બરાબર? એની અંદર આપણે બીજ નાખ્યું છે, એની અંદર આપણે આ બીજ નાખેલું છે, બરાબર? હવે આ બીજમાં અહીંયા શું હોય? બીજ છિદ્ર। તમે જોજો, આપણે જે કઠોળ વર્ગની વનસ્પતિ છે ને એની એક બાજુએ એક ડાઘ જેવી રચના હોય કે જેને આપણે બીજ છિદ્ર કહીએ છીએ, બરાબર? હવે શું થશે કે જમીનમાં બીજને નાખ્યું છે, આ જમીનવાળો ભાગ છે। હવે જમીનમાં બીજને નાખ્યું છે ત્યારે આ બીજ છિદ્ર દ્વારા પાણી અંદર જશે, ત્યારે એની અંદર જે ભ્રૂણ રહેલો છે
એ જે છે એ ઉત્સેચકોની મદદથી ચયાપચયની પ્રક્રિયા કરશે અને એમાંથી આવું એક રચના નીકળશે જેને આપણે ફણગો ફૂટ્યો કહીએ છીએ. બરાબર. હવે અહીંયા તમે જુઓ આવી રીતે નાની એક રચના બહાર નીકળે જેને આપણે ભ્રૂણમૂળ કહીશું. શું કહીશું? ભ્રૂણમૂળ, અથવા એને આદિમૂળ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? આદિમૂળ કહેવામાં આવે છે. હવે આ ભ્રૂણમૂળ જે છે એ આગળ વધશે. આગળ વધે ત્યારે એને આપણે આ ભ્રૂણમૂળને આપણે પ્રાથમિક મૂળ કહીશું. શું કહીશું? પ્રાથમિક મૂળ કહેવામાં આવે છે. હવે આ પ્રાથમિક મૂળમાંથી આવી શાખા નીકળે જેને આપણે દ્વિતીયક કહીશું. શું કહીશું? દ્વિતીયક શાખા. અને આ હવે આમ આગળ વધતી જ જશે. બરાબર. ત્યારે આમાંથી પણ એક શાખા નીકળશે તો એને આપણે તૃતીયક શાખા કહીશું. ધીમે ધીમે આ પ્રાથમિક મૂળ મજબૂત, જાડું અને આવું લાંબુ બનશે ત્યારે આપણે એને સોટી મૂળ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સોટી મૂળ કહેવામાં આવે છે. ઓકે. હવે અહીંયા ભ્રૂણના આ અગ્રભાગેથી, આ ભ્રૂણનો કયો ભાગ છે? અગ્રભાગ, જેને ભ્રૂણાગ્ર કહેવાય. શું કહેવાય? ભ્રૂણાગ્ર, કે જેનો વિકાસ થઈને આ રચના જે બને જેને આપણે આખો ભાગ શું કહેતા હતા? પ્રરોહતંત્ર. શું કહેતા હતા? પ્રરોહતંત્ર. પણ આપણે આને બોલવું હોય તો શું કહેવાય? પ્રકાંડ. શું કહેવાય? પ્રકાંડ. તો તમે જુઓ અહીંયા પ્રકાંડની ઉત્પત્તિ શામાંથી થઈ? ભ્રૂણાગ્રમાંથી. જ્યારે મૂળની ઉત્પત્તિ શામાંથી થઈ? ભ્રૂણમૂળમાંથી. તો આપણે કહી શકીએ ને કે મોટાભાગની દ્વિદળી વનસ્પતિમાં ભ્રૂણમૂળ, આ ભ્રૂણમૂળ પ્રલંબન એટલે કે વિકાસ પામી શામાં પરિણમે? પ્રાથમિક મૂળમાં. અને એ જમીનની અંદર જાય છે. તમે જુઓ આમ જમીનની અંદર વૃદ્ધિ પામે છે. ત્યારબાદ એમાંથી આ જે શાખાઓ નીકળી એને શું કહેવાય? પાર્શ્વીય શાખાઓ. બરાબર. એટલે કે પાર્શ્વીય મૂળ, જે કયા તરીકે ઓળખાય? દ્વિતીયક અને તૃતીયક. તો હવે હું કહી શકું કે મોટાભાગની દ્વિદળી વનસ્પતિઓમાં ભ્રૂણમૂળ અથવા તો આદિમૂળ પ્રલંબન પામી પ્રાથમિક મૂળની રચના કરે છે, જે જમીનની અંદર વૃદ્ધિ પામે છે. ત્યારબાદ તે પાર્શ્વીય મૂળ ધરાવે છે, જે દ્વિતીયક કે તૃતીયક મૂળ તરીકે ઓળખાય છે. તો આવા મૂળતંત્રને આપણે બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એક છે સોટીમય મૂળતંત્ર અને બીજું છે તંતુમય મૂળતંત્ર. તો આપણે જોઈએ અહીંયા સોટીમય મૂળતંત્ર કોને કહેવાય? તો ભ્રૂણમૂળના વિકાસથી સર્જાતા પ્રાથમિક મૂળ પર પાર્શ્વીય રીતે ગોઠવાયેલા દ્વિતીયક તૃતીયક મૂળ ઉત્પન્ન થાય છે. પ્રાથમિક મૂળ અને તેની શાખાઓ વડે સોટીમય મૂળતંત્રની રચના થાય છે. દાખલા તરીકે રાઈ. તમે આ રીતે પણ કહી શકો અથવા તો આ રીતે પણ બોલાય. ભ્રૂણમૂળના વિકાસથી સર્જાતા પ્રાથમિક મૂળ પર પાર્શ્વીય રીતે ગોઠવાયેલા દ્વિતીયક અને તૃતીયક મૂળ ઉત્પન્ન થાય છે. આ પ્રાથમિક મૂળ વિકાસ પામી જાડું અને મજબૂત બને છે, તેમજ તેની શાખાઓ પણ મજબૂત બને છે, જેને સોટીમય મૂળતંત્ર કહેવામાં આવે છે. દાખલા તરીકે રાઈ. એવી જ રીતે આપણે જોઈએ તો તંતુમય મૂળતંત્ર. તો આપણે તંતુમય મૂળતંત્રની આપણે વાત કરીએ તો ભ્રૂણમૂળમાંથી વિકાસ પામતું પ્રાથમિક મૂળ અલ્પજીવી છે. તે સ્થાને પ્રકાંડના તલભાગેથી પાતળા તંતુ જેવા મૂળ નિર્માણ પામે તંતુમય મૂળતંત્રની રચના કરે છે. દાખલા તરીકે ઘઉં. ઘઉં છે, બાજરી છે, જુવાર છે, ઘાસ છે. તમે જુઓ આ બંનેની આકૃતિ છે. હવે તમે જુઓ અહીંયા તમે જુઓ તો આ કેવું બને છે? જાડું. બરાબર. હતું કયું મૂળ? પ્રાથમિક મૂળ. જ્યારે આની અંદર શું થાય છે? પ્રાથમિક મૂળ હતું
ઉત્પન્ન થયું છે, પણ કેવું છે? અલ્પજીવી છે. શું છે? અલ્પજીવી છે. અને એને સ્થાને તમે જો આ પ્રકારનો કયો ભાગ કહેવાય? તલ ભાગ. આ ભાગ કયો કહીશું આપણે? તલ ભાગ. અને તમે જો તલ ભાગમાંથી જ શું ઉત્પન્ન થાય છે? મૂળ. પ્રાથમિક મૂળ તો હવે જતું રહ્યું, કારણ કે તો અલ્પજીવી જ હતું. બંનેમાં આટલો ફરક છે કે આમાં પ્રાથમિક મૂળ ધીમે ધીમે મજબૂત અને લાંબુ બને, અને આપણે એને સોટીમય મૂળતંત્ર કહીએ. આની અંદર અલ્પજીવી છે, અને અલ્પજીવી છે એટલે એ જતું રહેશે, પણ એના સ્થાને પ્રકારના તલ ભાગેથી આવા પાતળા તંતુ જેવા મૂળ ઉત્પન્ન થાય છે, જેને તંતુમય મૂળતંત્ર કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? તો આપણે આટલું લખવાનું છે અને બંનેની આકૃતિ દોરવાની છે, ઉદાહરણ પણ આપવાનું છે આપણે. તો આટલું આપણે લખીશું. ઉદ્ભવ સ્થાનને આધારે મૂળતંત્રના પ્રકાર વર્ણવો. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આપણો આ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. ત્યાર પછી છે આપણો પ્રશ્ન કે મૂળના કાર્યો. ઘણીવાર આની સાથે જ પૂછાઈ જાય છે કે મૂળના સામાન્ય કાર્યો જણાવો. એટલા માટે સામાન્ય પ્રશ્ન પૂછાય છે, કારણ કે વિશિષ્ટ કાર્યો આવે છે. તો મૂળના કાર્યો જણાવો. તો મૂળ જમીનમાંથી પાણી અને દ્રવ્યો અથવા આયનો અને ક્ષારોનું શોષણ કરે છે. આપણે નીચલા ધોરણમાં ભણી ગયા છીએ. ત્યાર પછી આપણે જોઈશું કે વનસ્પતિને ભૂમિ સાથે જકડી રાખે છે. ત્રીજું કાર્ય જોઈશું, સંચિત પોષક દ્રવ્યોનો સંગ્રહ કરે છે. ત્યાર પછી જોઈશું વનસ્પતિ વૃદ્ધિ નિયામકોનું સંશ્લેષણ કરવું. વૃદ્ધિ નિયામકો એટલે વનસ્પતિના વૃદ્ધિ નિયામકો છે. આપણી પાસે ઓક્સિન છે, જિબ્રેલિન છે, સાઇટોકાઇનિન છે, આ બધા અંતઃસ્રાવો છે. એ આપણે આગળના ધોરણમાં ભણવાના છે, એટલે કે 12મામાં જોવાનું છે. આપણે અંતઃસ્રાવવાળું જે ચેપ્ટર છે એની અંદર વનસ્પતિ અંતઃસ્રાવો જે આપણે ભણવાના છે, એમાં આપણે ઓક્સિન, જિબ્રેલિન, સાઇટોકાઇનિન, ઇથિલિન, એબ્સિસિક એસિડ, આ બધા અંતઃસ્રાવો જે છે એ જોઈશું આપણે. ત્યારે આની વિશેષ ચર્ચા કરીશું. તો વનસ્પતિ વૃદ્ધિ નિયામકોનું સંશ્લેષણ કરવાનું કાર્ય પણ કોણ કરે છે? મૂળ કરે છે. ઓકે, સારું. એના પછી મિત્રો આપણે જોઈશું કે મૂળના પ્રદેશો. શું જોવાનું છે? મૂળના પ્રદેશોની આપણે વાત કરવાની છે. તો મૂળના પ્રદેશો જોઈએ આપણે. તો મૂળના પ્રદેશોની અંદર આપણે કેટલી ચર્ચા કરવાની છે? તો મૂળના પ્રદેશોની અંદર આપણે મૂળટોપ, પછી આપણે વર્ધનશીલ પ્રદેશની વાત કરવાની છે. ત્યાર પછી આપણે વિસ્તરણ પ્રદેશની વાત કરવાની છે. ત્યાર પછી આપણે જોઈએ તો પરિપક્વન પ્રદેશની ચર્ચા કરવાની છે. અને છેલ્લે આપણે મૂળરોમ વિશે જોવાનું છે. હવે તમે જુઓ, મૂળના આપણે પ્રદેશો જોવાના છે. તો મૂળના પ્રદેશોવાળો પ્રશ્ન કેવી રીતે પૂછાય છે? તો મૂળના પ્રદેશો દર્શાવતી આકૃતિ દોરી દરેક પ્રદેશ વિશે સમજાવો. તો સૌ પ્રથમ આપણે પહેલાં એની આકૃતિ દોરવી પડે. તો મૂળની ટોચના પ્રદેશો જે છે એ આપણે દોરવાના છે. તો જો અહીંયા આપણે પહેલાં સૌ પ્રથમ આકૃતિ દોરી દઈશું. છે મૂળના પ્રદેશો. તો તમે જુઓ, મૂળના પ્રદેશની આપણે વાત કરીએ તો સૌ પ્રથમ આપણે નીચેથી ઉપર જઈશું. તો મૂળ તેની ટોચના ભાગે મૂળટોપ કહેવાતી આ જે છે, આ જે રચના છે, મૂળ તેની ટોચના ભાગે મૂળટોપ કહેવાતી ટોપચા કે અંગુલિત્ર
આંગળીની ટોચે સોય ન વાગે તે માટે પહેરાતી ધાતુની અંગૂઠી જેવી રચના દ્વારા તે આવૃત્ત છે. તે મૂળ જમીનમાં આગળ વૃદ્ધિ પામે ત્યારે તેની નાજુક ટોચને શું આપે છે? રક્ષણ આપે છે. શું આપે છે? રક્ષણ આપે છે. તેવી રક્ષણ આપતી રચના કઈ છે? મૂળ ટોપ. અને જલજ વનસ્પતિમાં આ મૂળ ટોપને બદલે જલજ વનસ્પતિ હોય તો મૂળ ગો જેવી રચના છે, જેને આપણે મૂળ ગો કહીએ છીએ. સ્થલજ વનસ્પતિમાં આવી મૂળ ટોપ જેવી રચના આવેલી છે. ત્યાર પછી આપણે જોવાનો છે વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ. આ પ્રદેશની આપણે વાત કરીએ તો આ પ્રદેશના કોષો ખૂબ જ નાના, પાતળી દિવાલવાળા અને ઘટ્ટ જીવરસ ધરાવે છે. તે ઉપરાંત તેઓ વારંવાર વિભાજન પામે છે. વારંવાર શું થાય છે? વિભાજન પામે છે. અહીંયા જે કોષો આવેલા છે તે નાના છે, પાતળી દિવાલવાળા છે, ઘટ્ટ જીવરસ ધરાવે છે અને વારંવાર વિભાજન પામે છે. હવે તમે જુઓ, અહીંયા વારંવાર વિભાજન પામે ત્યારે આગળનો પ્રદેશ જે છે એમાં શું થશે? વિસ્તરણ પામશે. તો આપણો ત્રીજો પ્રદેશ છે. આ પ્રદેશની નજીકના કોષો ત્વરિત પ્રલંબન એટલે કે વિસ્તરણ પામી વિસ્તૃતીકરણ પામે છે અને મૂળની લંબાઈમાં શું કરે છે? વધારો કરે છે. તો લંબાઈની વૃદ્ધિ માટે જવાબદાર છે. કોષોનું હવે વિસ્તરણ થશે. અહીંયા કોષો બન્યા, હવે આ કોષોનું વિસ્તરણ થશે, જેને આપણે વિસ્તરણ પ્રદેશ કહીએ છીએ. કોષો વિસ્તરણ પામે એટલે મૂળની લંબાઈમાં વધારો થાય, એટલે કે મૂળની લંબાઈમાં વૃદ્ધિ માટે તે જવાબદાર છે. ત્યાર પછી આવે છે પરિપક્વન પ્રદેશ. હવે આ બધા કોષો ભેગા થઈને પેશી બનાવશે, અંગ બનાવશે. આ એક પ્રકારની શું થઈ? વિભેદનની પ્રક્રિયા થઈ. કઈ પ્રક્રિયા થઈ? વિભેદનની. તો હવે આપણે લખીશું કે વિસ્તરણ પ્રદેશના કોષો, આ વિસ્તરણ પ્રદેશના કોષો ક્રમશઃ વિભેદિત અને પરિપક્વ થાય છે. શું થાય છે? પરિપક્વ થાય છે. અહીંયા કોષો, વિસ્તરણ પ્રદેશના કોષો ભેગા થઈને વિભેદિત થશે. કોષો ભેગા થઈને પેશી અંગ બનાવશે અને પરિપક્વ બનશે. તો આ પરિપક્વન પ્રદેશની આપણે વાત કરી છે. ત્યાર પછી જોઈએ તો આ વિસ્તાર પૈકીના કેટલાક અધિસ્તરીય કોષો, આ વિસ્તાર પૈકીના કેટલાક અધિસ્તરીય કોષો ખૂબ જ બારીક અને નાજુક દોરી જેવી પાતળી રચનાઓ ધરાવે છે, જેને શું કહેવામાં આવે છે? મૂળરોમ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મૂળરોમ. અને આ મૂળરોમ એ જમીનમાંથી પાણી અને દ્રવ્યોનું શું કરે છે? શોષણ કરે છે. તો મિત્રો, આપણે આ મૂળના પ્રદેશો જોયા. આપણે મૂળ ટોપની ચર્ચા કરવાની છે, ત્યાર પછી વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશની ચર્ચા કરવાની છે, એના પછી વિસ્તરણ પ્રદેશ, ત્યાર પછી પરિપક્વન પ્રદેશ અને એના પછી આપણે મૂળરોમની ચર્ચા કરવાની છે. સૌથી અગત્યની થિયરી છે મૂળના પ્રદેશો આકૃતિ સહિત વર્ણવો. તો આપણે આટલું લખવાનું છે. ત્યાર પછી આવે છે મૂળના વિશિષ્ટ કાર્યો માટેના રૂપાંતરો વર્ણવો. હવે મૂળ વિશિષ્ટ કાર્ય કરે છે અને વિશિષ્ટ કાર્ય કરવા માટે તેની અંદર રૂપાંતર થયેલું આપણને જોવા મળે છે. તેવા વિશિષ્ટ કાર્યો કયા છે? આપણે એના વિશિષ્ટ કાર્યોની આપણે વાત કરીએ તો વિશિષ્ટ કાર્યો કયા છે? તો વિશિષ્ટ કાર્યોની અંદર આપણે જોઈએ તો ખોરાક સંગ્રહ માટે મૂળના રૂપાંતર. બીજું કાર્ય છે આધાર માટે મૂળના રૂપાંતર. તો આપણે પહેલાં જોઈશું ખોરાક સંગ્રહ માટે મૂળના રૂપાંતર. પહેલાં તો
અહીંયા ચોપડીની અંદર બધી એક બે લીટી આપીને બધું હમેટી લીધું છે, પણ આની અંદરથી પ્રશ્ન અલગ પૂછાય, અલગ કરીને કે ભાઈ ખોરાક સંગ્રહ માટે મૂળના રૂપાંતરો વર્ણો. તો આપણે આકૃતિ દોરવાની છે અને એનું લખાણ લખવાનું છે. તો પહેલાં તો ખોરાક સંગ્રહ માટે મૂળના રૂપાંતરો જોઈએ. તો આપણી પાસે મૂળ છે, પણ એમાં તંતુમય મૂળ છે, સોટીમય મૂળ છે. તંતુમય મૂળને આપણે અસ્થાનિક મૂળ કહીએ છીએ. તો ખોરાક સંગ્રહ માટે મૂળના રૂપાંતરની અંદર આપણે જોઈએ તો આપણી પાસે ખોરાક સંગ્રહ માટે મૂળના રૂપાંતરની અંદર સલગમ છે, ગાજર છે, શક્કરિયું છે, સતાવરી છે, ડહાલિયા છે. તો તમે જુઓ તો અહીંયા ગાજરની અંદર ખોરાકનો સંગ્રહ થઈને શંકુ આકારનું મૂળ બનેલું છે. હવે જો સોટીમય મૂળ છે ગાજરે, પણ હવે એના પર્ણો જે છે ને એ ગાજરના પર્ણો, મૂળાના પર્ણો એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે, ખોરાક બનાવે. એને જરૂર છે એટલો વાપરશે, બાકીનો ક્યાં સંગ્રહ થાય? મૂળમાં. હવે મૂળમાં ખોરાકનો સંગ્રહ થતો ગાજર જે છે ને એ શંકુ આકારનો, આખો શંકુ આકારનો ખોરાકનો સંગ્રહ થયો એટલે શંકુ આકારની રચના બની ગઈ. એવી જ રીતે મૂળામાં ખોરાકનો સંગ્રહ થતો ત્રાક આકાર બની ગયો. બીટ અને સલગમની વાત કરીએ તો પાયાના ભાગમાં જ, મૂળના પાયાના ભાગમાં જ ખોરાકનો સંગ્રહ થયો અને પછી એ એકાએક દોરી જેવું બની ગયું, એકલ દોકલ દોરી જેવું. તો એને ભ્રમરાકાર મૂળ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ભ્રમરાકાર મૂળ કહીએ છીએ આપણે. એવી જ રીતે આપણે જોઈએ તો શક્કરિયાની વાત કરીએ તો અસ્થાનિક મૂળ કહેવાય. અસ્થાનિક મૂળમાં ખોરાકનો સંગ્રહ, આની અંદર શું થાય છે? વેલા સ્વરૂપની વનસ્પતિ હોય. અસ્થાનિક મૂળ તો ઘણા બધા હોય, બધાની અંદર ખોરાકનો સંગ્રહ થાય. તો ખોરાકનો સંગ્રહ થઈ કદમાં મોટા બની ફૂલે છે. વળી તેને સરળ સાકંદ મૂળ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સરળ સાકંદ મૂળ કહેવામાં આવે છે. એ સિવાય પણ ઉદાહરણ છે આપણી પાસે સતાવરી અને ડહાલિયામાં. સતાવરી અને ડહાલિયામાં ખોરાક સંગ્રહી મૂળ ગુચ્છાઓમાં હોય છે, જેને ગુચ્છાદાર સાકંદ મૂળ કહેવામાં આવે છે. આપણે અહીંયા જોઈશું. જો અહીંયા આપણે આકૃતિ દોરવાની અને આટલું લખવાનું છે. એ જો અહીંયા આ સતાવરી છે, મૂળનો આખું ગુચ્છ છે. તમે જો આ બધામાં ખોરાકનો શું થયો છે? સંગ્રહ. શક્કરિયું છે, અસ્થાનિક મૂળનું રૂપાંતર છે. ગાજર સોટીમય મૂળ, ભ્રમરાકાર મૂળ, એટલે કે ગાજરમાં જોઈએ તો શંકુ આકારનું મૂળ છે. તમે મૂળો જોશો તો ત્રાક આકાર છે. આ શક્કરિયું છે. બીટ સલગમની વાત કરીએ તો આ ભ્રમરાકાર છે. તો આપણે આકૃતિ દોરવાની અને લખવાનું. આપણે લખવાનું કેવી રીતે લખવાનું? તો આપણે લખવાનું ખોરાક સંગ્રહ માટે મૂળના રૂપાંતર નંબર 1 કરીને લખવાનું આ રીતે જ કે ભાઈ સોટી મૂળમાં ખોરાકનો સંગ્રહ, ગાજર તો શંકુ આકાર, મૂળો તો ત્રાક આકાર, બીટ અને સલગમમાં ભ્રમરાકાર. અસ્થાનિક મૂળમાં ખોરાક સંગ્રહ, તો ખોરાકનો સંગ્રહ થઈ કદમાં મોટા બની ફૂલે છે, તેને સરળ સાકંદ મૂળ કહેવામાં આવે છે. અને છેલ્લે લખી દેવાનું સતાવરી અને ડહાલિયામાં ખોરાક સંગ્રહી મૂળ ગુચ્છાઓમાં સર્જાય છે, તેને ગુચ્છાદાર સાકંદ મૂળ કહેવામાં આવે છે. આપણે એ પ્રકારે લખીશું. બરાબર. હવે આપણે જોઈએ તો આ વાત આપણે ખોરાક સંગ્રહ માટે મૂળના રૂપાંતરની વાત કરી. હવે આપણે જોવાનું છે આધાર માટે મૂળના રૂપાંતરો. શું જોવાનું છે? આધાર માટે મૂળના રૂપાંતરો જોઈશું આપણે. તો આધાર માટે મૂળના રૂપાંતરની અંદર આપણે જોઈએ તો મકાઈ છે, શેરડી છે, એના પ્રકારની નીચે એટલે કે જમીનથી નીચે જે ગાંઠનો પ્રદેશ છે તેમાંથી અસ્થાનિક મૂળ ઉદ્ભવી જમીન તરફ ત્રાંસા આગળ વધી જમીનમાં પ્રવેશી વનસ્પતિને યાંત્રિક આધાર પૂરો પાડે છે. આવા મૂળને અવલંબન મૂળ કહેવામાં આવે છે. દાખલા તરીકે મકાઈ અને શેરડી. તો તમે જો આધાર આપ્યો, નહીંતર પડી જાય, કારણ કે આ તો શેરડી ઊંચી છે, પવન આવે તો પણ નીચે પડી જાય. પાછા મૂળ તો કંઈ સોટી મૂળ તો છે નહીં. તો તમે જુઓ અહીંયા જમીનથી નજીકની જે બે ગાંઠો છે, જમીનથી નજીકની આ જે બે ગાંઠો છે એમાંથી આવા મૂળ ઉદ્ભવ્યા અને મૂળ કઈ બાજુ જશે? જમીન તરફ ત્રાંસા, જમીનમાં સ્થાપિત થઈ ગયા
આવા મૂળને તો શું કહીએ આપણે? અવલંબન મૂળ. શું કહીએ છીએ? અવલંબન મૂળ. આ અવલંબન મૂળે શું આપ્યું? શેરડીને આધાર. મકાઈ હોય તો મકાઈને શું આપ્યું? આધાર. બરાબર. એવી જ રીતે સ્તંભ મૂળ, બધાએ જોયેલું જ છે સ્તંભ મૂળ તો. વડવાઈઓ હવે જુઓ, વડની અંદર વડની શાખાઓ ઉપરથી હવામાં લટકતી દોરડા જેવી રચનાઓ ભૂમિમાં પ્રવેશી જાડી બની જાય છે અને વનસ્પતિને વડને ટેકો આપે છે. વનસ્પતિને ટેકો આપે છે. એવું વડનું ઉદાહરણ આપણે જોઈએ તો વડની આ વડવાઈ હવે જો જાડી બની જશે, જમીનમાં શું થશે? સ્થાપિત. જેથી કરીને વડને શું મળશે? આધાર. ત્યાર પછી આપણે જોઈએ તો શ્વસન મૂળ. દરિયા કિનારા ખારા પાણીના દલદલ ભેજવાળા વિસ્તારમાં કે જ્યાં મેનગ્રુવ વનસ્પતિ જોવા મળે છે. મેન એટલે માણસ, ગ્રુવ એટલે ખૂપવું, માણસ ખૂપી જાય તેવી. આવી દલદલ ભેજવાળા જે વિસ્તારની અંદર વિકાસ પામતી જે વનસ્પતિઓનો જે સમૂહ છે જેને આપણે મેનગ્રુવ કહીએ છીએ. શું કહીએ છીએ? મેનગ્રુવ. હવે આ મૂળ જે છે ને એ આમ વનસ્પતિના મૂળ ગુરુત્વાકર્ષણની દિશામાં જતા હોય, વૃદ્ધિ પામતા હોય, પણ અહીંયા દલદલ ભેજવાળી છે, દરિયા કિનારાની જમીન છે. હવે ત્યાં પૂરતો નીચે ઓક્સિજન મળે નહીં એટલે મૂળ ક્યાં જશે? ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં પ્રકાશ તરફ સીધા વિકાસ પામે છે. તમે જુઓ બધા કઈ તરફ આવ્યા? જમીન તરફ, અંદરથી બહાર. એના પર છિદ્રો છે, તમે જુઓ એના દ્વારા વાત વિનિમયની પ્રક્રિયા થાય છે, એટલે O2 CO2 ની આપલે થાય છે. મૂળ ઉપર શું આવેલા છે? છિદ્રો. બીજું અશાખિત છે, તમે જુઓ ક્યાંય શાખા જોવા મળતી નથી. હવે હવામાંથી શું કરશે? ડાયરેક્ટ ઓક્સિજન ગ્રહણ કરે છે. એટલે આનું નામ શું પડ્યું? શ્વસન મૂળ. શું પડ્યું? શ્વસન મૂળ. તો આ આધાર માટે મૂળના શું થયેલા છે? રૂપાંતર થયેલું છે. તો અહીંયા આપણે અવલંબન મૂળ, સ્તંભ મૂળ અને શ્વસન મૂળ વિશે જોયું છે. આવતા લેક્ચરની અંદર આપણે પ્રકાંડ જોવાનું છે. શું જોવાનું છે? પ્રકાંડ.